જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે અમારે વિભુભાઈ જો ખુશાલ છે, દેશુબેન રમે છે ને વિભુભાઈ રમે છે ને વિભુભાઈ બોલ દેશું જય માતાજી બોલ બોલ વિભુ એ બોલો એ વિભુ બોલ ને બડા વિભુ ઓ વિભલા અમારે વિભુભાઈ ને દિશુબેન મસ્તી કરે છે. બટકો ભરે રે બટકો ભરે હે વિભા હા વિભુ હે વિભુડા વિભુ દિશુ ગાડી આમ શું કરે બસ જા ઘોડી ભાગી જશે. અમારે વિભુભાઈ કાંઈક બોલવા માગે છે. બોલ બેટા શું કહે છે વિભુ વિભુ શું કહે કે હા કે ટાટા કે ટાટા કે બોલ ને. હેલો મિત્રો, આ છે અમારે વિભુભાઈ. વિભુભાઈ અત્યારે મસ્તીમાં છે. હાલો વિભુભાઈ ઉઠ્યા છે રમે છે પપલા વિભુ હવે ગરમી વાય હે વાતાવરણ તો જુઓ ને કેવું સરસ છે. હવા છે મસ્ત આવે ઠંડી ઠંડી ફૂલ એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. કેમ તે વાદળો તારે હા જ પડતા પડતા વરસાદ આવી જવો પડે. ના આવે નહીં જોતો બેસી સાફ થાય અમારે દિશુન મમ્મી ને બેનપણી છે બે બેન પડી જોઈને તાર બેઠ્યું છે સાર ખાય છે. ઊભી છે બેઠી નથી એ બેઠી ને ઊભી બધું એક જ એક જ ના જ આવે ને ચાથી એક આવે સાર ખાય ભેળ ખાય છે ભેળ છે નહીં બનાવી એને ઓલા શું કે શાકભાજી લઈને આવતી રહી છે. શું લઈએ લે કેરીયું કાચી હા બતા દો કાચી કેરીનું શાક બનાવવાનું એમ અત્યારે બનાવવાનું ખબર બનાવવાનું હોય અત્યારે તો બટાકાનું બનાવવાનું અત્યારે બનાવી ગઈ હોય હોય કર ખાવાનું બનાવવાનું સવારમાં તો અમે ક્યાં કર્યા છે તમારે એકવાર ખાવું પડશે. ખાવાની આવો ઘરે ના બહાર ગામથી થોડા આવશે ટિફિનમાં ના સારું લાગે અત્યારે બનાય હે મારો એક ભાઈ જૂના જમાનાની ગાડી હાકે છે રા એ શું હાકી નાખવા દે તું વિવેક. પહેલાં અમે નાના હતા આવી ગાડીમાં હાંકતા બહુ. અમે નાના હતા ત્યારે આવી ગાડીમાં હાંકતા. હા મોટી 8,000ની લાવો ના તારે નાના અમે તો આવા નાના રમી રમીને મોટા થયા. વિપુન મમ્મી પંદર લાગી ગયા છે. વિપુન મમ્મી શું કરે છે સર શાનો ભાઈ એટલે મેં થોડું નાખ્યું બીસોડી નાખી મને તો ખબર નહીં એ પણ આ જ ના મેલતો બધું. વિવેક આને કરી દો આને મેં નહીં કર્યું આને કર્યું અજય નતા ફુવારે અરે વરસાદ આવતો હતો. દીશુને મમ્મીને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. હવે શાક બનાવવા માંડી છે. બટાકાનું શાક બનાવે છે. બટાકાનું શું અમને તો ગમે ભાવે અમે તો ખાઈ રહ્યા. ભૂખ લાગે તો ગમે એ ખાઈ રહેવાનું હોય. ખાવામાં આડા તાળા ના કરવાના હોય. અમારે તો ભૂખ લાગે તમે કેમ ખાઈ રહ્યા ના ભાવે તો પછી ના ભૂખ લાગે તો એમ નહીં કા નહીં સારું જે હોય ખાઈ રહેવાનું હોય.
અનાજની થોડું એમ કહેવાય આ ના ખવાય આ ના ખાવા કહેવાય કેવાય જેમ મનથી દિલથી જે ના ભાવતો હોય કઈ દેવાનું. એવું કાંઈ ના હોય અમારે તો કાઢી પછી કાઢો ગામ. એ ગાડી પણ તો આજ મોંઘા ભાવની લાવે તો આખા કરે છે તેલની ગુંડી કે જેવા જૂના જમાનાની ગાડી છે ને અમારે એક પહેલે ફરફર જ કર્યા હતો તમારે વાળેલી પણ. હા અમારા ઉંમરની આવી તો આવી નહીં ઓલી બેરિંગ ગાડી હાંકતા હે? ઓલી બેરિંગ ગાડી આવે ને હા. બીરી કરીને. આમ બે સાઈડ બે બિલ્ડિંગ હોય ને વચ્ચે એક બિલ્ડિંગ હોય ને કમેન્ટર બનાવવાનું હા. પછી હાંકતા એ હતા તો કોઈ રમતાય ના આવડે ને. અરે કેટલા આંગણ બાંગણ તોડાઈ નાખતા અમને છે આમાં બરેંગ નાખે છે ને ખીલ્યું તો આમ હાથ આવે ને તો આંગણા બાંગણા તૂટી જાય શી રમવા? તૂટી જમવામાં છે આજે બટાકાનું શાક ગવાના રોટલા આ બાજુ દેશી મમ્મીએ ખાઈ રહ્યા છે અમે ખાઈ લા ગવાના રોટલા દીશું ખાવા દે? બટાકાનું શાક દીશુ આવે તાર હાજી કે જીરું? બાર હે ને ત્યાં એમ એ તો હાસો ફેટ નહીં એમ નામ કરે. શું ખાઈ નાઈ મેં બટાકા શાક ને રોટલા. એમ મુજી તો ખાતી હતી. ચલો મિત્રો તો આજનો કાંક વિડીયો આવો જ હતો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી